વોટ્સઅપ કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં છો આજના બોલી છો બપોરે નથી આપણો નવો લુક કેવો લાગે પણ મને કોમેન્ટ કરીને જણાવી દેજો હા કાપી લા ફ્રેન્ડ નવો લુક કેવો લાગે મને જણાવી દેજો અને આ અવાજ બહુ કરે બ્લોગમાં યાર કોણ મસ્ત મજાના ચીકુ ને આપણે છાલ ઉતારી નાખી છે હવે બનાવવાનું છે આપણે ચીકુ શેક એટલે ચીકુનું જ્યુસ બનાવવાનું છે હવે મસ્ત મજાનું ઉનાળો આવી ગયો એટલે નવા જ્યુસ બનાવીને પીધે રાખશું એમાં કાચા જાજા નીકળ્યા એટલા જ છે હવે આમાં છે ને મસ્ત મજાનું ચીકુ જ્યુસ બનાવવાનું છે ચીકુ શેક ચાલો તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરી દો બ્લોગમાં બન્યા રહેજો અને મારા પાછળના બ્લોગ જે દેવળિયા નેશનલ પાર્ક વાળા છે ખેતરવાળા છે કેવા લાગ્યા એ પણ કોમેન્ટ કરીને મને જણાવી દેજો સારું બ્લોગમાં બન્યા રહેજો અને આમાં છે ને જો આપણે એટલી વસ્તુ જોઈએ જો આ રીતે ખાંડ નાખી દીધી એમાં દૂધ છે ખાંડ છે અને પછી આમાં છે ને મસ્ત મજાનો ચીકુ નાખી દેવાનો તો કેમ બાકી હવે ચીકુ નાખી દીધા ને હવે આપણે આને કરવાનું છે ક્રશ ક્રશ કેના હું કૃષિ જોઈએ આપણે પહેલાં મિક્સર લઈએ કા બ્લેન્ડર લઈએ તો મસ્ત મજાનું બ્લેન્ડર આવી ગયું આપણા હાથમાં જઈ ગયું એકવાર કેમ બાકી અલા હું એ તો રેડી ઉડાડી દો હા એ ડૂબી ગયો ઓલો ઉડાડતા ને હવે હે ને થોડુંક દૂધ ઘટ્યું મને માપે મેળે કરી લઈએ રેડી આવે પાછું રેડી સ્ટેડી तैयार हो गया है मस्त मजाનું શું કહેવાય અત્યારે જો મસ્ત મજાનું ચીકુ છે કે આપણા હાથમાં આવી ગયું છે હવે ચાખીએ કેવું છે જબરજસ્ત મજા આવી બરફ નથી થોડુંક ટાઢું હોત ને તો વધારે મજા આવે કહેવાય ને હું નાખત એકાદા બે બગડેલું ચીકુ આવી ગયા આપણે પબ્લિક બધી જાણતું જ હોય સારું હવે હું આનંદ લઈ લઉં પછી તમને તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા મટિયાનું તમે મંદિર જોઈ લો અને હું અત્યારે મંદિર ઉપર આવ્યો એક નાનું એવું કામ હતું એના માટે બાકી જે ઉપરથી મસ્ત મજાનો લુક છે હા એક બહુ શું કહે કોઈને ખબર ન પડે જો આ આખું ઢકાઈએ આમ રોડ ઉપરથી કોઈ આવે ને તો કોઈને ખબર ન પડે કે મંદિર અહીંયા હોય છે બે બિલાઈ આવી વેલા વાહ ભાઈ વાહ જાજા ટાઈમ પછી નકર લગભગ ન થતા આ બાજુ ઓપન હે હજી વાંધો નથી આ જંગલ જેવું થઈ ગયું યાર હુકાઈ ગયા કારણ કે ખીચડો થઈ ગયો આ જાળવું ને આ જાળવું મિક્સિંગ થઈ ગયું ને તો ખીચડો થઈ ગયો હામ હામી ડાયરેક્ટ ભટકાઈ છે પછી તો આ પ્રશ્ન થવાનો જ છે મસ્ત મજાના મોર એ કાંઈ ઘટે નહીં હા એમ છે જો એપલ ખા એપલ આના હાથમાંથી છે ને દ્રાક્ષ વહી ગઈ આના હાથમાં દ્રાક્ષનો લૂમખો હતો પણ એ હોય જ ના એના હાથમાં કંઈક બીજું જ હતું દ્રાક્ષ તો આની પણ હતી અત્યારે ઉપર ચડવાનો વિચાર નથી તો ઉપર જાત પણ હવે વિચાર એને પવન વધારે છે રિસ્ક જાજો ખોટો રિસ્ક ન લેવાય
બાકી આ બાજુથી હજી જો બતાવીશ તો કંઈક આવી રીતનું છે આપણે. અને મસ્ત મજાનો જો સૂરજ ખતલ વ્યૂ આવે એક નંબર યાર, કાંઈ ઘટે નહીં. આ એક સમજાતું નથી આ શેનું ઝાડ છે. જો હું બતાવું, જો શેનું ફૂલ છે. પાછું જો આમાં બી હવા કંઈક થાય, કંઈ ખબર નથી પડતી શું છે યાર આ ઝાડવું. પાછું મેં ક્યાંય બીજે નથી જોયું, અહીંયા જ જોયું એક. બાકી બી એવું નહીં કે આપણે બીજે ક્યાંક ઝાડવું જોયું, આપણે કોકને પૂછીએ. બીજે ક્યાંય એ ઝાડવું આપણે જોયું નથી. શું છે જો કોઈ જોયું હોય, નામ ખબર હોય તો કોમેન્ટ કરીને મને એકવાર જણાવી દેજો. હાલો હવે જઈએ નીચે ધીરે ધીરે. તો અત્યારે છે ને વિડીયો અપલોડ કરવો આપણે છે ને મેળી ઉપર આવવું પડ્યું. નીચે છે ને એવો બધી ટાવર આવતો નથી, વિડીયો અપલોડ કરવો ફરજિયાત મેળી ઉપર આવવું પડે. અને અટાણે વ્યૂ જોઈ લ્યો, એ સૂર્યનારાયણ ભગવાન આવું કંઈક છે. જો તમને આપણા બ્લોગમાં મજા આવી હોય તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો. નાનો આમ તો જ આજ બ્લોગ શૂટ થયો છે, બહુ મોટો બ્લોગ નથી બનાવવાનો ટાઈમ મળ્યો આપને. તો સારું, હાલો મળીએ કાલના નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત, બાય.